સ્વીકારી લીધી પાકું એને કીધું ભાઈ અમારો પનો પહોંચતો નથી ડેરી હોય બેંક હોય બધું સામ દામ ધન પૈસા બધી તાકાત વાપરી રહ્યા અને બધી વાપરી રહ્યા તાર હવે એ અને કેવું સાહેબ રઘુભાઈ કાકું એ પડતું છે ખબર છે ને એ તાપે નહીં ખમાતો હોય પણ છતાં ગુજરાતની અંદર પહેલામાં પહેલી સભા એ બનાસકાંઠાની તમારી દીકરીને હરાવવા માટે દેશના વડાપ્રધાનને આવવું પડે એ તમારા બધાની તાકાત છે તમારા બધાની તાકાત છે અને એટલા માટે હું તમને બે જોડે વિનંતી કરું તમારો અભિપ્રાય લઉં કે આ 1 તારીખે મોદી સાહેબ આવે તો આપણે 3 તારીખે પ્રિયંકા ગાંધીને આપણે લવરાવડાય હું જો હાથ કરું તો કેટલા કે પ્રિયંકા ગાંધી લવાય હવે આ તમે બધા સભા નક્કી કરાવીએ બધા આવજો આ રહ્યા એટલા ભગવાન નીચે ઊંચો હાથ તો તમે કરતા રહે ઊંચો હાથ કરો ખબર પડે મને હિંમત આવે વાહ વાહ આ તમે બધા રહ્યા એટલા અને બધા 5-5 જણા લાવો તો મેળાવે આ નાગરી બા એના એક છે પણ તમારે બીજા તમારે 5 લાવવા પડે આ છે એના વગરના એવું કરવું પડે ને ના ના એટલે આ જોઈ એટલા બધે 5-5 એટલે આ છે એની 5 ગણી સંખ્યા વધી જાય અને આપણે સભા પણ હું માનું ત્યાં સુધી લાકડી કરવાની ગણતરી છે આજે આ રઘુભાઈને બધાને પૂછતી હતી કીધું પૈસા પ્રિયંકા ગાંધીનો ખર્ચો વધારે થાય એટલે આજે 4 ના બે કે થોડા કમી આવશે કીધું થોડાક નહીં ભાઈ કાક હવે રેલી કરવા દો એટલે રૂપિયા 50 લાખ થાય અને 50 લાખ થાય એટલે ડીઝલ દેવું કરશે તો ચાલશે ને બધે પગપાળા રથિયામાં આપણે લાકડી સભા કરવાની વાત છે અને રાજીવ ગાંધી ઇન્દિરા ગાંધીના આશીર્વાદ આ વિસ્તાર મારે ખૂબ મોટા હતા આ ગામડે તીતગામમાં રાજીવ ગાંધી આવેલા છે અચ્છતમાં અહીંયા અને આ કેન્દ્ર ખોલેલું ને સોનિયાજી હાથે હતા અને ઘૂંઘણી ખવરાઈ આજે ડોહા વાત કરે ને તો એ વખતનો રાજીવ ગાંધીનો અને જે સોનિયાજીની વાત કરે તો આપણા આંખોમાં આંસુ આવે અને એટલા વર્ષ પછી આપણે ઇન્દિરા ગાંધીનું નામ પડે તો આંખમાં આંસુ આવે અને એટલા વર્ષ પછી 40-45 વર્ષે એ પરિવારની દીકરી પ્રિયંકા ગાંધી આપણે ઘરે આવતી હોય આપણા વિસ્તારમાં તો ભલે આપણે તો એનાથી મોટો બીજો કોઈ આનંદ હોઈ શકે નહીં એટલે પ્રયત્ન પૂરેપૂરા છે તમે બધા જ એ સભામાં આગળના દાડે કેવડાવશું 2 દાડા 1 દી પહેલા લગભગ 3જી તારીખ છે જ અને 3જી તારીખનો ખાલી તમને ટાઈમ જ લાકડી કરવા માટેની બધાની ગણતરી છે એટલે બધા આગેવાનોને બધાને થોડા ઘણું પૂછવાનું છે જગ્યા નક્કી કરવાની છે એટલા જ પૂરતી વાત છે પણ આપ સૌ મોટી સંખ્યામાં ત્યાં આવી અને અમને એટલે પ્રિયંકા ગાંધીને મનોબળ પૂરું પાડો અને પ્રિયંકા ગાંધીને એટલી ખાતરી આપજો કે તમે અહીં આવ્યા છો બનાસકાંઠાની સીટ અમે જીતીને તમને બેનને દિલ્હી મૂકવાના દે મૂકશો તમારું અહીં આવ્યો એને નહીં જવા દે એવી પણ તમે બધા ખાતરી 3જી તારીખે પ્રિયંકાજીને આપો એવી પણ વિનંતી મોટી સંખ્યામાં હાજર રહ્યા યુવાનોને મારી વિનંતી તમામ હોન્ડા લઈને આવ્યા છો એમને વાવ ઉધી લાંબા થાજો લખાપીર દાદાએ મોટી રેલી કાઢવા છે અને રેલી કાઢીને પછી ત્યાં વાવની જાહેર સભા કરવાની છે એટલે શક્ય એટલા હોન્ડાવાળા પાછા ના વળતા આજનો દિવસ એ મારા માટે તપજો